હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4 ડિસેમ્બર 2025 અને આપણે જોઈએ બજાર ભાવ। આપણે જોઈ તો આ મૂળા હું ભાવ લીધા ભાઈ? મૂળામાં પણ મંદી પડી ગઈ છે, જે 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે મૂળા। આપણે લીલા લસણ જોઈએ તો માર્કેટનું એક નંબર લીલું લસણ છે, પણ બજાર મંદીના હિસાબે 50-60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। શું નામ કીધું? હરજીભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવાથી આવે છે આ લીલું લસણ લઈ। લખાભાઈ ધાણામાં શું થયું? આજે એક નંબર ધાણામાં થોડીક લાઈટ દેખાણી છે, માઇનોર એવી, જે 10 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે અને છૂટું બહુ માઇનોર 20 રૂપિયા સુધી બજાર ભાવ ગયો છે આજે। ને લખાભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? જે ભાઈ બેડલાથી આવે છે। આ એક નંબર ફ્રેશ એવું ધાણા લઈ। તાંજરિયા શું થયું ભાઈ? તાંજરિયા જોઈ તો 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, દેશી આપણો એનો લોકલ તાંજરિયા। સીલ જોઈ, સીલના સારા એવા મોટા પૂરિયા 8 થી 10 રૂપિયા સુધી વેચાય છે, 10 થી 12 સુધી પણ વેચાય છે। બીજ વગરનો ફ્રેશ એવું સીલ। આ લાલ ભાજી છે, જે એવરેજ 5 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો પુદીનામાં થોડીક બજાર અપડાઉન જાય છે, જે 4-5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનું। અને દેવરાજભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ પુદીનો લઈ। આપણે દેશી ટાઈપનું જોઈને તો પાંદડી વાળું ધાણા છે, જેમાં પણ આજ બજારના હિસાબે 20 રૂપિયા પ્લસ બજાર થઈ ગયા છે। એકદમ ગ્રીન ધાણા, મીડિયમ પૂર્યું છે। શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ એક નંબર દેશી ટાઈપનું ધાણા લઈ 20 રૂપિયા કિલો રહી ગયું છે। આપણે અળવીના પાન જોઈને તો જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે પાત્રા બનાવવામાં વપરાય છે અળવીના પાન। આપણે આજે માર્કેટમાં ડુંગળીની પણ થોડીક અછત બતાવે છે, જેથી મીડિયમ ડુંગળી પણ 25-30 રૂપિયા સુધી કિલો બજાર વહી ગઈ છે। અને સાગરભાઈનું નામ છે, જે આ ડુંગળીનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આપણી અહીંની દેશી લોકલ મેથી છે, જે દેશી મેથી છે ઝીણા પાનની મેથી છે, જેમાં 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને ઉધડું પોટલું 500 થી માંડી 600 રૂપિયા સુધી વેચાય છે દેશી મેથીનું, જે ઝીણા પાનની મેથી છે। જે ભાઈ ખેડૂત છે જે વેચાણ કરે છે। આપણે જોઈને તો આખા પાનની એક નંબર મેથી છે, જે 15 રૂપિયા 14 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। કયું ગામ ભાઈ? ભોજપરી। જે ભાઈ ભોજપરીથી આવે છે। શું નામ? સતીશભાઈ ખેડૂતનું નામ છે, જે ભોજપરીથી આ મેથી લઈને આવે છે। આપણે બીટ જોઈને તો 15 નંગના પાથરાના 70 થી લઈને 80 રૂપિયા સુધી પાથરો વેચાય છે, જે 30 નંગના પાથરાના 140-50 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે। એક નંબર બીટનો ભાવ છે ને જે ભાઈ વેચે છે। આપણે પુદીનો જોઈને તો જે એકદમ મંદી છે, જે 10ના 3 પૂરિયા થઈ ગયા છે મીડિયમ પુદીનામાં। હિતેશભાઈ કુવાડવા વાળા રહ્યા એ જે વેચાણ કરે છે, જે આ પુદીનાનું પણ બજાર થોડીક નીચી ગઈ છે પુદીનામાં। આજે ઓલ ઓવર ગણીને તો મેથીમાં અને કોથમીમાં પણ થોડીક બજાર બતાવી છે, જેથી કરી જે રોજે કરતા કોથમીમાં આજે થોડીક એવરેજ બજાર જળવાઈ રહી છે। બાકી બધું સ્થિર છે અને ડુંગળીમાં પણ થોડીક તેજી બતાવે છે। આપણે જોઈને તો આપણું અહીંનું દેશી ફૂલવાળું છે, જે આ ધાણા પણ આજે 10-15 રૂપિયા સુધી વેચાઈ જાય છે, જે ધાણામાં થોડીક તેજી બતાવે છે। અને વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલભાથી આવે છે। જોઈ તો માર્કેટમાં પણ આજ પાલકની અછત છે, માર્કેટનો એક નંબર પાલક છે, જે 1.5-2 રૂપિયા સુધી બજાર જાય છે। આજે પાલકમાં પણ થોડીક બજાર દેખાય છે। એક નંબર પાલકમાં ભાવ। મૂળા પણ જોયો આપણે એક નંબર જોઈને તો 35-40 રૂપિયા સુધી કિલો ઉધડો પાથરો વેચાય છે મૂળાનો।
જેમાં 2.5-3 કિલો જેવો વજન આવે. કયું ગામ ભાઈ? કયું ગામ? સુજલભાઈ ભાઈનું નામ છે ને ભાઈ બેડી ગામથી આવે છે મૂળાની પાલકનું. આજે એમ કઈ તો બધા માલમાં થોડું 2-5 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકન મકાઈમાં જોઈને તો જો તમે ક્વોલિટી એકદમ ચોખ્ખી A1 માલ છે, જેમાં 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે અમેરિકન મકાઈમાં. અને જે 25-30 કિલોનું બાસ્કું આવે છે જેનો હોલસેલ ભાવ છે. શું નામ ભાઈ તમારું? વિજયભાઈ ભાઈનું નામ છે, જે અમેરિકન મકાઈનું વેચાણ કરે છે, જે માપે મેળે મકાઈ આવે છે. અને જે આ ભાવ છે એ હોલસેલ ભાવ છે. એ રાજકોટના ટમેટા માર્કેટમાં અત્યારે આવી ગયા છે. અને જોઈને તો આપણું ગોળ ટમેટું 1 નંબર છે, દેશી ટાઈપ, જે 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય. અને ગીતાભાઈ ભાઈનું નામ છે, જે ટમેટાનું હોલસેલ વેચાણ કરે છે. માર્કેટનું 1 નંબર ટમેટું જોઈને તો ગોલ મટોલ લાલ છે ને, જે 35-40 રૂપિયા સુધી પણ કિલો વેચાય છે. જે અને મયુરભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ ટમેટાનું વેચાણ કરે છે. બાકી બીજું ટમેટું નાનું રહ્યું ને એમાં 25 રૂપિયા કિલો પણ વેચાય છે. જેવું ટમેટું એ પ્રમાણે ભાવ થાય છે, પણ એવરેજ 30-32-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. માં ક્યાંક બહારનું પાર્સલ આવે છે અને આમાં પણ ખેડૂતનું લોકલ આવે છે. કેરેટમાં પણ બજાર એવી રીતનું છે.